સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આજે સાબરકાંઠા ઝોનના પ્રથમ સંમેલનમાં સામાજિક રીત રિવાજ પર કાબૂ મૂકવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરીને સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે। સમાજમાં બેબી શાવર, છૂટાછેડા સહિત વ્યસનના વધતા જતા દુષ્પ્રભાવને દૂર કરવા માટે હિંમતનગરમાં યોજાયેલા સંમેલનમાં હજારોની સંખ્યામાં મહિલાઓ સહિત યુવાનોએ જાહેરમાં શપથ મેળવી હતી। સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે। સામાન્ય રીતે દરેક સમાજ પુરુષ પ્રધાન ગણાય છે, તેમજ ભારતીય સંસ્કૃતિ પણ પુરુષ પ્રધાનને મહત્વ આપતી રહેલી છે। જોકે જે સમાજમાં મહિલાઓને પ્રાધાન્ય અપાયું છે ત્યાં વિકાસની નવી કેડી કંડારાય છે। ત્યારે હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રથમ યુવા તેમજ મહિલા સંમેલનમાં 25 જેટલા રીત રિવાજો તેમજ રૂઢિઓ સામે પૂર્ણ વિરામ મુકાયું છે। સામાન્ય રીતે સામાજિક બદલાવ લાવવા માટે સાહજિકતા જરૂરી હોય છે, ત્યારે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા જાહેર સ્ટેજથી હાજર રહેલા સૌ કોઈ શપથથી સંમેલિત થયા હતા, તેમજ સમાજની દશા અને દિશા બદલવાનો પ્રયાસ હાથ ધર્યો છે, જે આગામી સમયમાં અન્ય સમાજ માટે પણ સામાજિક પાયો બદલવાનો બની રહેશે। અખિલ ભારતીય સાબરકાંઠા ઝોન અને મહિલા સંઘ આયોજિત આ એક સરસ અમારો કચ્છી સમાજનો પ્રોગ્રામ હતો। એમાં લગભગ 7,000 મહિલાઓ અને યુવાઓની હાજરી હતી। આમાં અમારા સમાજવાળાએ જે કુરિવાજો જેમ કે હલ્દી રસમ છે, પ્રી વેડિંગ છે, છૂટાછેડા છે, આ બધાનો અને વ્યસન માટેનો આ વાયરો બધે ચારે બીજા દિશાએ વાઈ રહ્યો છે। એ વાયરો અમારા સમાજમાં આવે નહીં એ માટેની જાગૃતિ માટેનું એક અભિયાન હતું। એટલે અમે અત્યારે જે આ અભિયાન કર્યું ને, બધા આગળ જે પ્રસ્તુત કરી એનાથી બધાને સચેત કર્યા છે કે આવા વાયરાઓ વાઈ રહ્યા છે તો આપણે એનાથી સચેત રહીએ। જય લક્ષ્મીનારાયણ। આ સંમેલનની અંદર 7,000 થી 8,000 બહેનો અને યુવા દીકરીઓ ભેગા થયા હતા અને એના પરથી એવું લાગ્યું કે આપણને આપણી આ સમાજના આવા સંમેલનો અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે કરવા જોઈએ અને એના થકી સમાજની દશા અને દિશા બંને બદલવાનો મોકો મળે છે। અને સમાજની અંદર જેટલા કુરિવાજો જે ધીરે ધીરે પગરણ માંડી રહ્યા છે એ કુરિવાજોને આપણે આને જ્યારે નાથીશું ને એને નાથવાનો એક આ મોટો પહેલો પ્રયત્ન હતો કે આ સાબરકાંઠા ઝોનની અંદર પ્રથમ આ મહિલા સંમેલન થયું અને એની અંદર આપણે આ કુરિવાજોને નાથવાનું કામ કર્યું છે। અને હું એવું માનું છું કે આખી સમાજ વતી આવા જ્યાં મહિલા સંમેલનો થાય ત્યાં સમાજની અંદરથી આ કુરિવાજો કાઢવાનું એક સૌથી મોટું પ્રથમ પગલું આ સાબરકાંઠા ઝોને ભર્યું છે। અને સમાજની અંદર જેવા કે કુરિવાજોમાં દેતી લેતીના વ્યવહારો અને આ હલ્દી રસમ, પ્રી વેડિંગ શૂટ અને ખોટા છૂટાછેડા, ભાગેડું લગ્ન છે, પછી બેબી શાવર, આવા ન હોય એવા રિવાજો જે હમણાં આપણી સંસ્કૃતિ વિરુદ્ધના રિવાજો થાય છે, એ જ્યારે અહીંયાથી પ્રથમ પ્રયાસે જ મહિલાઓએ પ્રતિજ્ઞા લઈને કીધું કે આજ પછી આ સમાજની અંદર અમે આવા રિવાજો કરીશું નહીં। સાબરકાંઠા ઝોન અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના નિજાટ અને સાથે મહિલા સંઘનો જે ઝોન છે સાબરકાંઠાનો, એ સંયુક્ત ઉપક્રમે મહિલા અને યુવા જાગૃતિ સંમેલન યોજવામાં આવ્યું છે। એનો મુખ્ય હેતુ હતો કે મહિલાઓમાં અને યુવાઓમાં જાગૃતિ આવે, સાથે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજે જે પ્રથમ સનાતની અધિવેશન મે મહિનામાં ગોઠવ્યું હતું એના અંદર કેટલાક જ્ઞાતિના રીત રિવાજો તેમજ નીતિ નિયમો જે સર્વાનુમતે મંજૂર કર્યા હતા એને કઈ રીતે અમલ થાય એના માટેના જે પ્રયત્ન રૂપે આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે। એના માટે ખરેખર આ ઝોનના પદાધિકારીઓ, મહિલા સંઘ, યુવા સંઘ સર્વેનો કેન્દ્રીય સમાજ વતી હું ધન્યવાદ પાઠવું છું। તો હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।